વિશ્વ બિલાડી દિવસ નિમિત્તે ગાંધીધામમાં કેટ ગાર્ડન દ્વારા જાગૃતિ સંદેશ. ગાંધીધામ ખાતે વિશ્વ બિલાડી દિવસ નિમિત્તે ભારતના એકમાત્ર કેટ ગાર્ડન દ્વારા લોકોમાં બિલાડી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. નાના બેનરો સાથે લોકોને બિલાડી અંગેની ખોટી માન્યતાઓ અને અપશુકન જેવી અંધશ્રદ્ધાથી દૂર રહી સ્નેહ અને સહાનુભૂતિ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા 9 વર્ષથી કેટ ગાર્ડન બિલાડીઓની સેવા અને સંભાળ માટે કાર્યરત છે. આ આયોજન કેટ ગાર્ડનના સ્થાપક પૂજાબેન ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. પૂજાબેન આદિપુર સ્થિત જૈન અમલ જરમલ શ્રી સરસ્વતી શિશુ મંદિરના પ્રધાન આચાર્ય તેમજ ગાંધીધામ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ સેવારત છે. પૂજાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે બિલાડી લક્ષ્મીનું સ્વરૂપ છે, તેથી તેના પ્રત્યે કોઈ ખોટી માન્યતા ન રાખવી, પરંતુ પ્રેમ અને લાગણી રાખવી. તેઓ કેટ ગાર્ડનમાં રહેલી દરેક બિલાડીને નામથી ઓળખે છે અને પોતાના સંતાનોની જેમ તેમની સંભાળ રાખે છે. આ પ્રસંગે પ્રિયાંક ગૌસ્વામી, સહઆચાર્ય આશાબેન તથા નાની બાળાઓ પણ જોડાઈ હતી. આશરે 400 ગજના પ્લોટમાં આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરાયેલ કેટ ગાર્ડન બિલાડીઓની સેવા માટે અનોખું કાર્ય કરી રહ્યું છે. કેટ ગાર્ડનની કામગીરીની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પત્ર મારફતે પણ લેવામાં આવી હોવાનું જણાવાયું હતું. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. આજના આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ કેટ ડેના દિવસે લોકોને એવો સંદેશો આપીએ છીએ કે બિલાડી એ શુકનવંતુ પ્રાણી છે, લક્ષ્મીનો અવતાર છે અને એને અપશુકનવાળી ન ગણો. અને ખરેખર બિલાડી એ પાલતુ પ્રાણી ગણી અને હું તો એમ કહું છું દરેકના ઘરેમાં એક એક બિલાડી રાખો તો ખરેખર એ સારી વસ્તુ છે.